મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું વિવિધ રાજ્યોની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલ બધા ઉદાહરણના પ્રશ્નો। તો મિત્રો, આપણે વાત કરીશું ડો. આર.બી. આંબેડકર મહાત્મા ગાંધી વચ્ચે ઈસવીસન 1932માં પુનઃ હસ્તાક્ષરની સમજૂતી કરવામાં આવી હતી। વિકલ્પ A, B, C અને D। એમાં હરિજનો માટે આરક્ષણ સંયુક્ત મંત્રીમંડળ IS 1997 પ્રશ્ન પૂછાયેલો છે। યોગ્ય જોડકા જોડો। મિત્ર, વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો। એની અંદર આ આવે છે। પ્રશ્ન 3, ભારતના ગવર્નર જનરલના આદેશ જાહેર કરવાની શક્તિ કયા અધિનિયમ દ્વારા આપવામાં આવી છે? પ્રશ્ન A, B, C માંથી C, D માંથી B આવે છે। ભારતીય પરિષદ અધિનિયમ 1861। UPSC 1997 પૂછાયેલો છે પ્રશ્ન। પ્રશ્ન 4, યોગ્ય જોડકા જોડો। ઓની અંદર પણ મિત્રો વિકલ્પ A આવે છે અને એને આવે છે અને UPSC 1997ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે। મિત્ર, આ વિડીયો એટલા માટે સ્ટોપ કરવામાં આવેલો છે કે પ્રશ્નોના ટૂંકા જ પ્રશ્નો અને થોડા જ પ્રશ્નો રાખવામાં આવેલ છે, કારણ કે અમુકને લાંબો વિડીયો પસંદ નથી। કદાચ આ વિડીયોની અંદર સારા જવાબો આવશે, સારી કમેન્ટો આવશે તો આપણે આગળ વિડીયો લાંબુ બનાવીશું। અને આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે અને આવનારી તમામ પરીક્ષાની અંદર તમને સારા એવું માર્કિંગ થાય ને તમને સફળ થાવ તેવી અમારી શુભેચ્છા।